યુએસમાં નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે. આનાથી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો, જેનાથી સોના પર વધારાનું દબાણ આવ્યું અને તે જ કારણે ભારતમાં સોનાના ભાવ પર પણ અસર પડી છે. છેલ્લે 15 નવેમ્બરે 1,28,680 રૂપિયાના પીક પોઈન્ટ પર પહોંચ્યા બાદ 2 દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ આજે ફરી સોનાના ભાવે માથું ઉચક્યું છે અને ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. તો સામે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ વધારા ઘટાડા સાથે ક્યાં પહોંચ્યા સોના ચાંદીના ભાવ, જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમેરિકામાં મહત્વના આર્થિક ડેટાની વર્તમાન સપ્તાહમાં જાહેરાત પહેલા સોનામાં સ્થિરતા જોવા મળી હતી. ફેડરલ રિઝર્વનો વ્યાજદર અંગેનો નિર્ણય મહત્વના ડેટા પર નિર્ભર રહેતો હોવાથી બજારની નજર આ ડેટા પર રહેલી છે. ગુરુવારે નોન ફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પહેલા બજારમાં સાવચેતીનો સૂર જોવાયો હતો. વ્યાજદરમાં ઘટાડો આવશે તેવી શક્યતાઓ જોનારાઓની ટકાવારી ઘટી 50ની અંદર ઉતરી ગઈ હતી, પરંતુ આ બધી શક્યતાઓની વચ્ચે સોનાના ભાવમાં આજે ફરી ઉછાળો નોંધાયો છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,15,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,25,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,15,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,25,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,14,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,25,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે એટલે કે 18મી નવેમ્બર 2025ના રોજ 1,66,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $52.03 પ્રતિ ઓન્સ પર પહોંચી ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેની કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત કોઈ પણ વિશ્વસનીય સ્ત્રોત પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે, માટે કેરેટના આધારે સોનાની ચોક્કસ કિંમત જાણીને જ ખરીદી કરવી હિતાવહ છે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.